ભાનગઢનો કિલ્લો રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો ભારતના સૌથી રહસ્યમય અને ભૂતિયા સ્થળો પૈકી એક તરીકે જાણીતો છે. આ કિલ્લો 17મી સદીથી જ તેની ભૂતિયા વાર્તાઓ અને રહસ્યમય ઘટનાઓ માટે પ્રખ્યાત છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા પણ અહીં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે આ કિલ્લાના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. ભાનગઢ કિલ્લાના રહસ્ય સાથે જોડાયેલી કેટલીક મુખ્ય દંતકથાઓ નીચે મુજબ છે. તાંત્રિક સિંહિયાનો શ્રાપ. સૌથી પ્રચલિત કથા અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખૂબ જ સુંદર હતી. એક સિંધુ સેવડા નામનો તાંત્રિક, જે કાળા જાદુમાં નિપુણ હતો, તે રાજકુમારી પર મોહિત થઈ ગયો. તેણે રાજકુમારીને વશ કરવા માટે એક અત્તરની બોટલ પર કાળો જાદુ કર્યો. જો કે રાજકુમારીને આ વાતની જાણ થઈ ગઈ અને તેણે તે બોટલને પથ્થર પર ફેંકી દીધી. જાદુવાળું અત્તર પથ્થર પર પડતા તે પથ્થર તાંત્રિક તરફ ગતિ કરવા લાગ્યો અને તેના પર પડીને તાંત્રિકનું મૃત્યુ થયું. મરતા પહેલા તાંત્રિકે ક્રોધમાં આવીને કિલ્લા અને તેમાં રહેતા તમામ લોકોને શ્રાપ આપ્યો કે કિલ્લાનો નાશ થશે અને અહીં કોઈ જીવિત નહીં રહે. આ શ્રાપના 1 મહિના પછી જ ભાનગઢ કિલ્લા પર પડોશી રાજ્ય દ્વારા હુમલો થયો, જેમાં રાજકુમારી રત્નાવતી સહિત કિલ્લાના મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા. એવી માન્યતા છે કે તે તાંત્રિકના શ્રાપને કારણે મૃત્યુ પામેલા લોકોની આત્માઓ આજે પણ કિલ્લામાં ભટકી રહી છે. સાધુ બાલુનાથનો શ્રાપ. બીજી એક દંતકથા અનુસાર ભાનગઢ કિલ્લો જ્યાં બાંધવામાં આવ્યો હતો, ત્યાં ગુરુ બાલુનાથ નામના એક સાધુ તપસ્યા કરતા હતા. રાજા ભગવંતદાસે કિલ્લાના નિર્માણ માટે સાધુ પાસેથી પરવાનગી લીધી, ત્યારે સાધુએ શરત મૂકી કે કિલ્લાનો પડછાયો ક્યારેય તેમની ઝૂંપડી પર ન પડવો જોઈએ, અન્યથા કિલ્લાનો વિનાશ થશે. રાજા ભગવંતદાસે આ શરતનું પાલન કર્યું, પરંતુ તેમના વંશજ માધવસિંહે કિલ્લામાં વધુ માળ બનાવવાનું શરૂ કર્યું, જેના કારણે કિલ્લાનો પડછાયો સાધુની ઝૂંપડી પર પડવા લાગ્યો. આનાથી ગુરુ બાલુનાથ ક્રોધિત થયા અને તેમણે કિલ્લાને શ્રાપ આપ્યો, જેના પરિણામે કિલ્લો ઉજ્જડ થઈ ગયો. આજે પણ ભાનગઢ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કોઈ ઘરની છત ટકતી નથી. જો કોઈ છત બનાવે તો તે તૂટી જાય છે. સ્થાનિક લોકોના અનુભવો. ભાનગઢ કિલ્લાની આસપાસ રહેતા લોકો અને ત્યાંની મુલાકાત લેનારા પ્રવાસીઓ ઘણા અસામાન્ય અનુભવોનો દાવો કરે છે. કેટલાક લોકોએ રાત્રે વિચિત્ર અવાજો, સંગીત, ચીસો અને પડછાયા જોયા હોવાનું જણાવ્યું છે. ઘણા લોકોએ કિલ્લામાં પ્રવેશતા જ એક પ્રકારની બેચેની અને હતાશા અનુભવી હોવાનું પણ નોંધ્યું છે. આ બધી વાર્તાઓને કારણે ભાનગઢનો કિલ્લો ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં મોખરે છે અને તે હજી પણ એક વણ ઉકેલ્યું રહસ્ય બનીને રહ્યો છે. આ જ કારણ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા અહીં રાત્રિ રોકાણ પર સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રહસ્યો અને દંતકથાઓ ભાનગઢને એક એવું સ્થળ બનાવે છે જે ડર અને કુતૂહલ બંનેને જન્મ આપે છે.